નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છમાં રાપર નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકને લઈને રાજકીય ગરમાવો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના બેફામ નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। લુખ્ખા ટપોરી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સહિતના નિવેદનો સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આ રીતે નિવેદનો કરી રહ્યા છે। રાપર નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનું ફોકસ છે। રાપર નગરપાલિકા ચૂંટણી લઈ કોંગ્રેસના ભચુ આરેઠિયા અને ભાજપના કુલદીપસિંહ જાડેજા આમને સામને છે। ભચુ આરેઠિયા પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ છે। કુલદીપસિંહ જાડેજા રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર છે। ચૂંટણીમાં મતદાન મથકો પર લુખ્ખા તત્વો દ્વારા બૂથ કેપ્ચરિંગ કરાતું હોવાનું પૂર્વ ધારાસભ્ય સંતોક આરેઠિયાએ પત્ર લખીને આક્ષેપ લગાવ્યો। ભારતીય જનતા પાર્ટીના નેતા કુલદીપસિંહ જાડેજાએ જાહેર સભામાં કોંગ્રેસના લુખ્ખા તત્વો અંગેના પત્ર લઈ વળતો જવાબ આપતા કહ્યું કે રાપરમાં લુખ્ખા તત્વોની હિંમત નથી કે કોઈ પણ આંગળી ચીંધી બતાવે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરને લઈ રાપર નગરપાલિકા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર છે। પણ ક્યાંક કોઈક માણસોને આગળ આવવામાં આમ પાછળથી બારી આવતા એમ એવી વાતો કરે કે અમે પાછળ અત્યારે ચૂંટણી લડી આમ કરી પણ પાછળથી ફલાણો હેરાન કરે ત્યારે બધાને કીધું છું ને આજે જાહેરમાં અહીંયાથી કહું છું કે તમે બધા ખુલીને બહાર આવો। આ રાપરમાં કોઈની તાકાત નથી, કોઈ લુખા ટપોરીની કે કોઈને પણ આંગળી ચીંધી બતાવે। અને આ આપના બધાના માધ્યમથી અહીં લાઈવ પણ ચાલુ છે, એના માધ્યમથી પણ હું બધાને અહીંથી સૂચના આપવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બાકી કોઈની તાકાત નથી કે રાપરની કોઈની બેન દીકરીની છેડતી થાય કે કોઈને ટુકારો દઈ શકાય। આ બધાને અહીંયાથી આપણે આ મીડિયાના માધ્યમથી ફરીથી કહું છું કે આ વાગડમાં રહેવું હોય, રાપરમાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે। જો કોઈની પણ મસ્તી થઈ તો એને રાપર શહેર તો નહીં પણ આ તાલુકામાં પણ નહીં રહેવા દઉં, એની ઉપર અહીંથી આપણે બધાને વિશ્વાસ અને ખાતરી આપવું જોઈએ। એટલે આ રાપરની ચૂંટણી એક તાકાતથી લડવાની છે। આપણા ભારતીય જનતા પાર્ટી पत्र में संतोकबेन आरेठिया द्वारा पत्र लखाव्यो छे। लख्यो एटला माटे पड़वो छे के आ भारतीय जनता पार्टीना शासનમાં જે ગુંડાઓ બેફાન બન્યા છે અને બૂથ કેપ્ચર કરવાની કોશિશો કરતા હોય છે, વારંવાર કરતા હોય છે, ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા એ લુખ્ખાઓ જે આમાં બૂથ કેપ્ચરિંગ ન કરી જાય એટલા માટે મેં સીસીટીવી કેમેરાની માંગ કરી છે અને ચૂંટણી પંચ દ્વારા મેં અપીલ કરી છે કે આપ બધા બૂથોમાં જે 26 બૂથ છે એમાં સીસીટીવી કેમેરા પ્રોવાઈડ કરાવો।